સુરતના સણિયા હેમાદમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા તકલીફનું સર્જન થયું છે। ખાડીનો લેવલ વધતા પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। સુરતમાં મુશળધાર વરસાદે મુસીબતો વધારી દીધી છે। તો સુરતના દ્રશ્યો અને તેના ન્યૂઝ અમે સતત આપને બતાવી રહ્યા છે। સણિયા હેમાદના આ દ્રશ્યો છે જ્યાં પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। ખાડીનું સ્તર પણ વધી ગયું છે અને એટલા માટે જ આ પાણી ભરાઈ રહ્યા છે। આખો વિસ્તાર જળબંબાકાર થયો છે। લગભગ 60% જેટલી રિક્ષાઓ કોઈ પણ વાહનો પણ ડૂબી રહ્યા છે। લોકો ઘરની બહાર જ ન નીકળી શકે તેવી સ્થિતિનું સર્જન થયું છે। તો સણિયા હેમાદ વિસ્તારના દ્રશ્યો છે। તારીખો બદલાય છે, વર્ષો બદલાય છે, કદાચ શાસકો પણ બદલાઈ જાય છે, પરંતુ દર વર્ષે આ જ દ્રશ્યો સામે આવે છે। સુરતના સણિયા હેમાદમાં ગયા વર્ષે પણ આ સ્થિતિ હતી અને અત્યારે પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। તો સુરતના વધુ એક વિસ્તારની વાત કરીએ। પાંડેસરામાં ધોધમાર વરસાદે ચિંતામાં વધારો કર્યો છે। ભારે વરસાદના પગલે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। પાંડેસરાના કૃષ્ણાનગરમાં પાણી ભરાયા છે। ભેદવાડ ખાડી બંને કાંઠે વહેતી થતા પાણી ભરાઈ ગયા છે અને આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો સુરતથી આ એક્સક્લુઝિવ દ્રશ્યો પાંડેસરા વિસ્તારના અમે આપને બતાવી રહ્યા છીએ। ત્યાં લોકોની હાલાકી કેટલી હશે તે તમે આ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકો છો। લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે। સુરત શહેરના કૃષ્ણનગરમાં પાણી ભરાઈ ગયા છે। દ્રશ્ય જોઈ શકાય છે। પાંડેસરા કૃષ્ણનગરમાં પાણી ભરાઈ ગયા છે। અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્ય જોઈ શકો છો, કારણ ભેદવાડ ખાડી બંને કાંઠે વહેતી થતા ખાડીનું પાણી જે છે કૃષ્ણનગર સુધી પહોંચી વળ્યું છે અને આ રીતના પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકો મકાનોને તાળા મારીને જે સરકારી શાળામાં તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં તેમને જે સ્થળાંતર કરવામાં આવ્યા છે આ તમે જોઈ શકો છો। અહીં કરિયાણાની દુકાન છે, અહીં પણ પાણી પહોંચી ગયું છે અને પાણી ભરાઈ જતા લોકોને નુકસાન થયું છે। આ જોઈ શકો છો તમે, અનેક મોટા ભાગના મકાનોને તાળા જોવા મળી રહ્યા છે। લોકોને જે છે અહીંથી ખાલી કરી દેવામાં આવ્યા છે અને આ તમે જોઈ શકો છો કે કૃષ્ણનગરમાં પાણી જોવા મળી રહ્યું છે, જાણે નદી વહેતી હોય અને આ રીતના દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે। કમર સુધી પાણી છે, લોકોને હાલાકી પડી રહી છે। સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખાડીની સફાઈ પાછળ ખર્ચ કરતી હોય છે, પરંતુ ખાડી પૂર જેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। લોકોના વાહનો સુધી પાણી છે, લોકોના જે ઘરો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે અને તમામ લોકોની ભારે હાલાકી જે છે અહીં પડી રહી છે। સુરત મહાનગરપાલિકાની ટીમ કોઈ અહીં જોવા મળતી નથી, પરંતુ અહીં પાણી જોવા મળી રહ્યું છે। જોઈ શકો છો, લોકોના કમર સુધી અહીં પાણી જોવા મળી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ક્યાંક અહીં નજર આવતા નથી, કારણ ખાડી જે છે બંને કાંઠે વહેતી થઈ છે। ખાડીમાં પણ પાણીની આવક થઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને અલગ અલગ વિસ્તારમાં શહેરમાં પાણી ભરાઈ ગયા છે અને કૃષ્ણનગરમાં તમે જોઈ શકો છો કે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। અહીં દુકાન હોય, તમામ જગ્યા અહીં પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે લોકોને આ વરસાદમાં ભારે હાલાકી પડી રહી છે, કારણ સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। પ્રશાંત ડેરે, જી મીડિયા, સુરત। તો સુરતના પાંડેસરા વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અહીં સતત ફરી એકવાર પાણી ભરાઈ ગયા છે। અનેક લોકોના ઘર બંધ કરીને અન્ય સ્થળે તેમને સ્થળાંતર કરવાની ફરજ પડી છે, કારણ કે આ પાણીમાં તેમને મુશ્કેલીમાં વધારો થઈ શકે છે અને જે લોકો અહીં રહી રહ્યા છે કે અહીંથી પસાર થઈ રહ્યા છે તેમની સ્થિતિ તો આપ દ્રશ્યો પરથી જોઈ રહ્યા છો। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કૃષ્ણનગરમાં પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। બોટની જરૂર પડી રહી છે અને લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ફાયરની ટીમ પણ જે છે અહીં આવી પહોંચી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલ કૃષ્ણનગરના છે। લોકોના ઘર સુધી પાણી પહોંચી વળ્યું છે, દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને ફાયરની ટીમ પણ જે છે અહીં આવી પહોંચી છે। આ તમે દ્રશ્ય જોઈ શકો છો, જે રીતના પાણી જોવા મળી રહ્યું છે। આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને સોસાયટીના અલગ અલગ તમામ પાણી જોવા મળી રહ્યું છે। આ એક દુકાન સફાઈ જે છે ત્યાં કરવામાં આવી રહી છે, અંદર પાણી ભરાઈ ગયું છે, લોકો તેમનો કિંમતી સામાન જે છે બચાવી રહ્યા છે। આ તમે દ્રશ્ય જોઈ શકો છો ને ફાયરની ટીમ અહીં તૈનાત કરી દેવામાં આવી છે। અનેક લોકોને રેસ્ક્યુ કરીને સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। અહીં કરિયાણાની દુકાન તમને જોવા મળશે। આ કરિયાણાની દુકાન સુધી પણ પાણી પહોંચી વળ્યું છે અને કઠોળ જે છે તેને નુકસાન પહોંચ્યું છે। સુરત મહાનગરપાલિકાની અલગ અલગ ટીમ
ટીમો કામે લાગી છે, પરંતુ સૌથી મોટી વાત એ કહી શકાય છે કે પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે, કારણ સુરત શહેરમાં કરોડો રૂપિયા ખર્ચ ખાડી સફાઈ પર ખર્ચ કરવામાં આવતા હોય છે અને ખાડી પૂરની પરિસ્થિતિ અહીં સુરત શહેરમાં ફરી સર્જાઈ છે। આ તમે જોઈ શકો છો કે આ વેદવાડ છે, ખાડી અહીં આવેલી છે પાછળના ભાગે, અને બંને કાંઠે પાણી વહેતા આ કૃષ્ણાનગર સુધી પાણી પહોંચી વળ્યું છે। એક વ્યક્તિ તમે જોઈ શકો છો કે કિંમતી સામાન તેનું લઈને અહીં આવી રહ્યા છે, અને લોકો જે પોતાનો ઘરનો જે સામાન જે છે લઈને બહાર અહીં નીકળી રહ્યા છે। અહીં જ્યાં જોશો તમારી નજર પાણી જ પાણી જોવા મળશે। ઇલેક્ટ્રિકની દુકાન હોય કે પછી મોબાઈલ શોપ હોય, કરિયાણાની દુકાન હોય કે લોકોના ઘર હોય, તમામ ઘરોની અંદર પાણી જ પાણી ભરાઈ ગયા છે। આ પરિસ્થિતિ તમે અહીં જોઈ શકો છો। આ કાકાને અહીં રેસ્ક્યુ કરીને લાવવામાં આવી રહ્યા છે। આ જોઈ શકો છો કે તમે જે પરિસ્થિતિ અહીં સર્જાઈ છે, સુરતની અંદર શહેરના મોટા ભાગના તમામ રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, અને મોટા ભાગના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કલાકોથી લોકો ટ્રાફિકમાં અટવાયા છે, ત્યારે અંદરના જે અલગ અલગ વિસ્તારની જો વાત કરવામાં આવે, વિસ્તારોમાં પણ અહીં પાણી જોવા મળી રહ્યું છે। ભારે હાલાકી લોકોને વેઠવી પડી રહી છે। અહીં અલગ અલગ ટીમો જે છે એ પણ અહીં કામે લાગી છે। તમે જોઈ શકો છો કે તમામ જે મકાનોમાં પાણી ભરાઈ ગયા છે, જે ટ્રાન્સફોર્મર છે જીબીનું એ પણ પાણીમાં જ ગરકાવ થઈ ગયો છે। ઇલેક્ટ્રિક તમામ સાધનો, ટેમ્પો હોય, તમામ વસ્તુઓ પાણીમાં જે છે ગરકાવ થઈ ગયા છે। આ લોકો મકાનોને તાળા મારીને જતા રહ્યા છે, કારણ જે રીતે તેમના ઘર સુધી પાણી પહોંચી વળ્યું છે। ત્યારે સુરત મહાનગરપાલિકા માત્ર પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતી હોય છે। હાલ તો ફાયરની ટીમ અહીં રેસ્ક્યુની કામગીરી જે છે કરી રહી છે। અલગ અલગ ટીમો જોઈ શકો છો કે વ્યક્તિના જે ગળાનો ભાગ છે ત્યાં સુધી અહીં પાણી જ પાણી અહીં જોવા મળી રહ્યું છે। આ પરિસ્થિતિ છે સુરત શહેરની, આ સ્માર્ટ સિટીની, આ સ્માર્ટ સિટીના દ્રશ્ય છે। આ તમે જોઈ શકો છો, આ રિક્ષા છે, રિક્ષા પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। એવી પરિસ્થિતિ અહીં સુરત શહેરમાં જે છે દ્રશ્યમાં જે છે અહીં જોવા મળી રહી છે। ત્યારે અમુક લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે, અને આવા કેદ થઈ ગયેલા લોકોને પાલિકા જે છે બહાર કાઢવાનો પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યા છે। અહીંનો સ્થાનિક યુવાન જે છે, આપણે યુવાન જોડેથી આપણે જાણીશું, તમારી શું સ્થિતિ છે તમારા વિસ્તારમાં? વિસ્તારમાં એવું છે કે પાણી ભરાઈ ગયા છે અને અહીંયા કોઈ દેખાવાથી કોઈ આવ્યા નથી આવ્યા, તો હવે એવું છે પાણીનું સોલ્યુશન કાઢ્યું છે। હવે ફાયર વોટર ટીમ પણ આવેલા છે અહીંયા। તમે લોકો બી મદદમાં જોડાયા છો? હા, મદદમાં પણ જોડાયા છે। કેટલું પાણી છે, કેટલા ઘરોમાં નુકસાન? આટલું આપણે 6 ઇંચ જેવું પાણી થઈ ગયું છે। એવું કેટલા ઘરોમાં નુકસાન છે? નુકસાન તો વધારે છે તો બોલી નહીં શકાય। તો બિલકુલ આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો। આપણા સુરત સ્માર્ટ સિટીની છે, અને સુરત મહાનગરપાલિકા માત્ર ને માત્ર દાવા જ કરતી હોય છે। હાલ તો ફાયરની ટીમ અહીં તૈનાત છે, અને જે લોકો ઘરોમાં ફસાઈ ગયા છે તેમને બહાર કાઢીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। પ્રશાંત દિવરે, જી મીડિયા, સુરત।